વામે યસ્ય સ્થિતા રાધા શ્રેષ્ઠ યસ્યાસ્તિ વક્ષસી વૃંદાવનમ વિહારંતમ શ્રી કૃષ્ણમ વૃદ્ધચિંતે. પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ શ્રી લક્ષ્મીનારાયણ દેવ મંદિરમાં ઉપસ્થિત પરમ પૂજ્ય પીઠાધિપતિ આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ અને આ સભાના પ્રેરક એવા સત્સંગ મહાસભાના પ્રમુખ શાસ્ત્રી સ્વામી શ્રી નૌતમ પ્રકાશદાસજી, ચેરમેન શ્રી કોઠારી શ્રી તથા વક્તા શાસ્ત્રી સ્વામી નારાયણ ચરણદાસજી એવં સભામાં ઉપસ્થિત આપ સૌ સંતો, પાર્ષદો, ભૂદેવો, હરિભક્તો, ભાઈઓ બહેનોને મારા ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. જય શ્રી સ્વામિનારાયણ. અવાજ નહીં આવ્યો, હજી જોરથી જય શ્રી સ્વામિનારાયણ. હવે આવ્યો. આજે હું ફક્ત એક જ નામ છે પણ 2 અક્ષર છે એ વસ્તુ પર વાત કરવા જવાનો છું. એ વસ્તુનું નામ છે શું? પ્રેમ. શું નામ છે? પ્રેમ. જોરથી પ્રેમ. પ્રેમ. પ્રેમ શબ્દ બધાએ સાંભળ્યો જ હશે. નહીં સાંભળ્યો હોય તો મેં કહી દીધો. હું જે પ્રેમ ઉપર વાત કરવા જઈ રહ્યો છું તે વાસનારૂપી પ્રેમની વાત કરવા નથી જઈ રહ્યો. તે પ્રેમ છે ગુરુ શિષ્ય, પિતા દીકરી, પુત્ર અને માતાનો, ભગવાન અને ભક્તનો એવો એ પ્રેમ છે. કેટલાક કવિઓ પ્રેમની વ્યાખ્યા કરતા કહે છે કે અનિવર્ચનીયમ પ્રેમ સ્વરૂપમ મુખ સ્વાદ નાવત. અર્થાત કોઈ મૂંગો બાળક છે, તેને તમે મીઠાઈ ખવડાવી, ગુલાબ જામુન એવી બધી મીઠાઈઓ તમે ખવડાવી અને તમે એને પૂછો કે આ મીઠાઈનો સ્વાદ કેવો આવ્યો, એને તો ખબર જ છે પણ એ કહી નથી શકતો. પ્રેમમાં પણ આવું જ છે. પ્રેમીને ખબર જ છે કેટલો પ્રેમ કરે છે પણ તે કહી નથી શકતો. આ દુનિયામાં પ્રેમનું સૌથી મોટું કોઈ પાત્ર હોય તો તે છે રાધા કૃષ્ણ. શું? રાધા કૃષ્ણ. કેમ કે કોઈ એક કવિ કહે છે કે राधा कृष्ण का मिलन बस एक बहाना था. राधा कृष्ण का मिलन बस एक बहाना था. दुनिया को प्रेम का सही मतलब जो समझाना था. वाला भक्तो, આપણે પ્રેમ ઉપર તો સાંભળ્યું પણ હવે એક દ્રષ્ટાંત દ્વારા સાચો પ્રેમી કોને કહેવાય એ સાંભળીએ. 3 મિત્રો હતા. કેટલા મિત્રો હતા? 3. એક વખત તેઓ જંગલમાં ગયા. જંગલમાં જતા જતા સામે એક વાઘ આવ્યો. કોણ આવ્યો? વાઘ. હવે આ વાઘ આપણી સામે આવે તો આપણે એવું વિચારીએ તો અહીંથી ભાગી જઈએ કાં તો ઝાડની પાછળ સંતાઈ જઈએ, એવું વિચારીએ. એ તમારા પર છે. પણ આમાંથી જે પહેલો મિત્ર હતો એણે એવું વિચાર્યું કે આ વાઘ આવ્યો છે, આજે આપણને મારીને ખાઈ જશે, એટલે આજે આપણું મૃત્યુ નિશ્ચિત છે. બીજો મિત્ર હતો. એ કે આપણે ભગવાનને યાદ કરીએ, ભગવાન આપણી રક્ષા કરવા આવશે. એમાં જે ત્રીજો મિત્ર હતો એ કહે કે આપણે બચવું હોય તો ભગવાનને યાદ કરવાની શી જરૂર, ભગવાનને ખોટા શું કામ ધક્કા ખવડાવવા. આને કહેવાય સાચો પ્રેમી. ખબર પડી ગઈ? નહીં, હું તમને કહું. વાલા ભક્તો, પહેલો મિત્ર છે તે તો ભગવાનને જાણતો જ નથી, બીજો છે તે જ્ઞાની છે અને ત્રીજો છે તે પ્રેમી છે. સાચો પ્રેમી પ્રભુ પાસે કોઈ કામ કરાવતો નથી. રાધાજી કૃષ્ણથી દૂર હતા. રાધાજી કૃષ્ણથી દૂર હતા છતાં પણ તેમને એવું લાગતું કે કૃષ્ણ મારી નજીક જ છે. કેમ કે ચાણક્યજીએ લખેલું છે કે દૂરસ્થોપી ન દૂરસ્થો યો યસ્ય મનસી સ્થિત યો યસ્ય હૃદયે નાસ્તિ સમીપસ્થોપી દૂરથ. અર્થાત જે કોઈના હૃદયમાં વસેલી વ્યક્તિ 1000 કિલોમીટર દૂર હોવા છતાં પણ તે દૂર નથી હોતી, અને કોઈ હૃદયમાં વસેલું નથી એ બાજુમાં બેઠેલો હોય ને છતાં પણ એવું લાગે કે એ ઘણી દૂર છે. કોઈ ઇંગ્લિશ કવિએ લખેલું છે કે લવ ઇઝ લાઇક ધ વિન્ડ, યુ કાન્ટ સી ઇટ બટ યુ કેન ફીલ ઇટ. અર્થાત પ્રેમ એ પવન સમાન છે. તમે તેને જોઈ શકો છો પણ તમે તેને અનુભવી શકો છો પણ તમે તેને જોઈ શકતા નથી. પ્રેમના ઘણા બધા ઉદાહરણ છે. માતા પુત્ર વચ્ચેનો પ્રેમ, ભાઈ ભાઈ વચ્ચેનો પ્રેમ,
ભાઈ બહેન વચ્ચેનો પ્રેમ, પિતા પુત્રી વચ્ચેનો પ્રેમ, ગુરુ શિષ્ય વચ્ચેનો પ્રેમ, પતિ પત્ની વચ્ચેનો પ્રેમ, માનવતા વચ્ચેનો પ્રેમ, દેશ વચ્ચેનો પ્રેમ, પણ ઘણા બધા પ્રકારો છે, પણ દુનિયામાં ભગવાન અને ભક્તનો જે પ્રેમ છે તે સર્વશ્રેષ્ઠ પ્રેમ માનવામાં આવે છે. બાળકનો જ્યારે જન્મ થાય છે ત્યારથી જ તેનામાં એક એક ગુણ ઉકસાય છે, અને એમાં સૌથી પહેલાં જો કોઈ હોય તો એ પ્રેમ છે. પ્રેમમાં પડીને વ્યક્તિ ઘણું બધું કરી શકે છે. માટે જ તો મુક્તાનંદ સ્વામીએ લખ્યું છે કે પ્રેમ ન નીપજે દેશ વિદેશે, પ્રેમ ન હાટે વેચાય રે, પ્રેમ ન નીપજે દેશ વિદેશે, પ્રેમ ન હાટે વેચાય રે, પ્રેમના પ્રસંગમાં જે શિર સોપે, પ્રેમના પ્રસંગમાં જે શિર સોપે, તે જન પ્રેમી થાય રે, પ્રેમી જનને વશ પાતળિયો, શ્યામ સુંદર સુખકારી રે, પ્રેમી જનને વશ પાતળિયો. વાલા ભક્તો, ભક્તિ 9 પ્રકારની છે. કેટલા પ્રકારની? 9 ભક્તિ. શ્રવણ ભક્તિ, કીર્તન ભક્તિ, સ્મરણ ભક્તિ, પાદ સેવન ભક્તિ, અર્ચન ભક્તિ, વંદન ભક્તિ, દાસ્ય ભક્તિ, સખા ભક્તિ અને આત્મનિવેદન ભક્તિ. આ બધી ભક્તિઓમાં કોઈ પણ જગ્યાએ પ્રેમ લક્ષણા ભક્તિ નથી. એ કેમ નથી? તો એનું રીઝન, એટલે એનું કારણ એ છે કે બધા શાસ્ત્રકારો કહે છે કે આ બધી ભક્તિ પ્રેમથી જ થાય છે. આ ના ક્રોધથી, ના મોહથી, ના માનથી, ના મત્સરથી થાય છે. આ બધી ભક્તિ આનાથી ના થઈ શકે. એટલા માટે જ તો સત્પુરુષો કહે છે કે ભગવાનને પ્રેમથી જ ભજવા. છેલ્લે હું એક શાયરી બોલીને મારી વાણીને વિરામ આપું તો, લગા શકો તો બાગ લગાના, આગ લગાના મત સીખો, जला सको तो दीप जलाना, दिल जलाना मत सीखो, बिछा सको तो भूल बिजाना, कांटे बिछाना मत सीखो, और पिला सको तो प्यार पिलाना, जहर पिलाना मत सीखो. अस्तु, धन्यवाद. जय श्री स्वामी.